કાશી પહોંચી ગયા છીએ ફાઇનલી. અને હવે કેદારનાથ થોડુંક જ રહ્યું છે. અને આ છે ગુપ્ત કાશીની ગલીઓ. અત્યારે ભાઈ જો નીચે રસ્તાનો વ્યૂ લેવા ઉપર રહી ગયા છીએ. અહીંયા છે મસ્ત મજાનું વોટરફોલ છે, ઘટને એવું છે. ऐसा नज़ारा आपने पहले कभी देखा ही नहीं होगा. देखो तो जरा. सुकून मिला. અત્યારે 1 by 1 ગાડીઓ જાય છે અને જેમ ઉપર રહી છે એમ હાવ હાકડો રસ્તો આવી જાય છે, સિંગલ પટ્ટી જેવો. અને આ લોકો અત્યારે મોઢું ધોવે છે. વાહનો જાય છે ધીમે ધીમે. હા, અમને ઝીણા ઝીણા વાહનો દેખાય છે, નાના નાના. આટલા ઉપર જઈએ. આ બાજુ વાદળ અડી ગયા છે અને અહીંયા છે વોટરફોલ. હવે આપણે પણ મોઢું ધોઈ લઈએ અને થોડાક ફ્રેશ થઈ જાય અને પછી હોટલ ગોતવાની છે. હવે જઈએ કઈ બાજુ ગોતીએ. તો મોટું ધોઈ લઈએ હવે. ब्लॉगर है, सूरत से आए, सूरत जाते रहते हैं हम. हमारे दुकान है ना कपड़े की गाजियाबाद में, सूरत से माल लाते हैं. બહુ ટાઢું છે ભાઈ પાણી. હવે જેના ભાઈ મોઢું ધોવે પછી જોઈએ. બરફમાંથી પાણી એવું એવું લાગે. આ ઝરણામાંથી બધી પાઇપો ફિટ કરીને અહીંયા બધી કાઢેલી છે બહાર. કોઈને ફ્રેશ થવું હોય, મોઢું ધોવું હોય. કેવું છે પણ ધ્રુઈઝમાં ને એમાં એ तो त्रियोगी नारायण हो का नाम सोनप्रयाग से 8-9 किलोमीटर पड़ेगा. सोनप्रयाग से 8 किलोमीटर. ठीक है. त्रियोगी नारायण वो जगह है जहाँ शंकर भगवान गौरा पार्वती की शादी हुई थी. वहाँ पर शादी हुई थी उसकी. ठीक है. वहाँ पे लोग अभी भी अपने बच्चों की शादी करने आते हैं. आप जाकर आए कि मैं बताता रहूँ आपको, जाओ आप और देख कर आना वहाँ. ठीक है. सोनप्रयाग से 14 किलोमीटर है, लेकिन गाड़ी से जाओगे तो 8-9-10 किलोमीटर पड़ेगा, इससे ऊपर नहीं. ठीक है. ठीक है. कितना किलोमीटर है? थैंक यू. वहाँ जरूर वापसी में आकर वहाँ जरूर होकर त्रियुगी नारायण. મોટું મોટું ધોઈ લઈએ ને જઈએ હવે. હા, ઠંડા ઠંડા પાણી હે. चलो फोन को नहीं ला देते. દાળ બનાવવાની હે. તમે ક્યાં આટો મારી જો સામે ઝરણું છે નાનું એવું. અને અહીંયા ભાઈ ને ઈ લોકો ક્યાંક જમવાનું બનાવે છે. અમારી જેમ સ્ટવ લઈને આવે છે. દાળ બનાવે છે. દાળ બનાવે છે. દેખ કે આયા ઉઠો. ક્યાં છે? અહીંયા અમારી માણકી ઊભી છે ને એનો ડ્રાઈવર જો અમારો જેનો ભાઈ એને ફોટા પાડી દે છે. જેનો જનાને ફોટો પાડી દે છે તો અમારો ડ્રાઈવર છે. અને આવી મોટી લાઈટ થઈ ગઈ છે. અહીંયા ફોટો પાડવા આટું ને એક મોઢું ધોવા આટું ખાલી ઊભા રહ્યા ને ત્યાં લાઈન થઈ ગઈ છે. હવે પાછું અડધી કલાકનું વેટિંગ આવી જાય ત્યાં હાંજ પડી જાય. આમાં રહેવાનું છે. ઘડીક ઊભું રહેવાનું થાય ને ત્યાં ટ્રાફિક થઈ જાય. જો હજી અમે સોનપ્રયાગ નથી પહોંચ્યા. હજી 3 કિલોમીટર દૂર છીએ. પણ સામે જોવો ને તો લાઈન કેટલી બધી છે. ટ્રાફિક છે એવી કે બસ સામે આવતી હોય ને એટલા માટે આ લાઈન રોકી દેવામાં આવે છે. અહીંયા સિગ્નલની જરૂર ન પડે આપણા સુરતની ઘોડે. અને એ બધા વેટિંગમાં ઊભા છે અને સર બધાને એક બાજુ કરે છે. 3 કિલોમીટર રહ્યું છે. એવો કંટાળો આવે છે ને ગાડીમાં બેઠા બેઠા. અને જેનો તો હજી બહાર નીકળ્યો છે, પાછું બેસવાનું થશે એને. આમ જાય દરવાજા ખુલ્લા રાખ માલ બે અંદર.
હાલો બેસીને હવે રામની માં ખોડલવાની આરતી ચાર ચાર રામની માં ખોડલવાની આરતી ચાર ચાર રામની ખોડલવાની આરતી ચાર ચાર રામની માં ખોડલવાની હરી ખુબી માં ખોડલ તારી ગો 3 કિલોમીટર જેટલું રહ્યું છે ભાઈ. અને અત્યારે બધા ગાડીમાં બેઠા બેઠા લૂઝ મોશનમાં આવી ગયા છે. જયદીપ ને બંટી ને જેનું તો કઈ એને ખબર જ નથી કે આપણે શું કરીએ છીએ. ખબર જ છે ભાઈ, બ્લોગ ચાલુ છે. પણ જોઈએ હવે લાગશે વાર પણ આવશે મજા. જાવું તો ન્યા જ પડશે. હવે અહીંયા સુધી આવ્યા છીએ તો તારી જવાનું છે કેદારનાથ? હે મારે તો દોડી દોડીને જવું છે. એવું એમ? હું તો દોડીને ચડવાનો જો. હા તે હોય કા ખચ્ચર ઉપર અચ્છા નહીં ભાઈ, એવા જીવને ખોટો બળ નહીં કરાવવાનો. મારા ફોન આવે છે, કેમ થાય? ઓકે તો હવે લાઈન થોડીક રહી છે. હવે હાલે ને તો સારું ભાઈ. હવે વેઇટિંગમાં ભાઈ ખાખરા ખવાય છે અત્યારે. સોનપ્રયાગ હજી 3 કિલોમીટર છે. એ 3 કિલોમીટર જ છે હજી. એમાંથી કાંઈ હલચલ થયું નથી. લાઈનમાં જ ઊભા છીએ અત્યારે અમે. અને અત્યારે નાસ્તો ચાલે છે. જમવાનું તો કે ગોતશું. મને તો લેવા જો, મેં હું આ પાર બે કરું છે તો તમે પૂરા થઈ ગયા. તો ફાઇનલી અમે કેદારનાથ બાજુ જવા નીકળી ગયા છીએ. ચડાઈ કરવા જઈએ છીએ. હર હર મહાદેવ. બાળકો બધા ચડે છે હવે કેદારનાથ બાજુ. હા હા, શરૂઆતમાં થોડો થાક લાગે છે. અત્યારે રાતના વાગ્યા છે 1:30 સમથિંગ થયો છે. 1:30 વાગે ચડીએ છીએ કેદારનાથ. ઉગતા 12 વાગ્યા છે અને પેટમાં હજી કંઈ ખાધું નથી. મીઠા પેટે ચડવાનું. હર હર મહાદેવ. આકડામાં જાય છે 1:30 વાગે. કેટલા વાગ્યા? 1:30 વાગ્યા. તો જો 1:30 વાગે નીકળી ગયા છે અમે કેદારનાથ તરફ. અને અહીંથી બેઠા છીએ સોનપ્રયાગથી. હવે જીપમાં જે કેદારનાથ આપણે ચડાઈ ચાલુ થાય ને ત્યાં સુધી આપણને ડ્રોપ કરી દઈ છે. અને અમારી જીપ હવે જાય છે કેદારનાથ બાજુ. રાતે ટ્રેકિંગ કરવાનું છે બધાને. હું જોઈએ અમે રસ્તામાં શું બનાવીએ, મેગી બનાવીએ કે બધો સામાન લીધો છે. જોઈએ મળીએ પછી. જો અત્યારે રાતના 1:30 વાગે ફ્રૂટ ડીશ ખાઈએ છીએ અમે બધા. અને આ માસી અમને ફ્રૂટ ડીશ બનાવી દે છે. અડધા નીંદરમાં અને એમ બધા છે. 1:30 વાગ્યાનો ટાઈમ છે. ક્યાં જોડે બેબી ક્યાં હે? અને માસી બનાવે છે फ्रूट डिश. कितने बजे तक रहते हो मौसी आप? 3 बजे तक. ठीक है. खाने के लिए मेहनत तो करनी पड़ती है. हाँ. नेपाल से आए नेपाल से आए हो आप? ठीक है. नेपाल से आए हैं के बात कोई किराया भाड़े वाला है कि जाने पड़ेगा खाना रहना 1500 दिन का તો ફ્રૂટ ડીશ ખાઈ લઈએ અને પછી પાછા ટ્રેકિંગ ઉપર નીકળીએ. અને બાજુમાં અવાજ આવે છે, મસ્ત નદીનો અવાજ આવે છે. અને ગાડીઓ આખી રાત ચાલુ હોય. ये 5-10 मिनट लगेगा थोड़ी तुम ले जाना हाँ जी જિંદગીમાં પહેલી વાર ભાઈ અમે 1:30 વાગે ફ્રૂટ ડીશ ખાઈએ છીએ. એ આવા પથ્થરોની નીચે અને પહાડોની વચ્ચે નદીના કાંઠે. હે હા, ઈ 1:30 વાગે ફ્રૂટ ડીશ ખાવું એનાથી પેટ ભરશું. બંટો ને બધા કકડી તાબા મેળા હે. કેદારનાથ પેદલ માર્ગ પ્રવેશ અમર ઉજાલા. તો બોલો હર હર મહાદેવ.
હર મહાદેવ. તો હવે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ હવે અમારી યાત્રા. ગેટ આવી ગયો છે અને આ ખચ્ચર બધા આમાં મળે અત્યારે તો રાતના 1:30 વાગે પણ ખચ્ચર અવેલેબલ છે અહીંયા. વાહ અહીંયા તો અત્યારે અમે જઈએ છીએ ધીમે ધીમે આવા પાણા ટપતા ટપતા. તો બોલો હર હર મહાદેવ. અત્યારે અડધી રાતે થોડુંક કેવડાવે છે પણ હવે જોઈએ. પહોંચીને જ રહેવાનું છે. ક્યાં બોલતી હો પલટન? पहुंचते रहेंगे नहीं नहीं भैया घोड़ा नहीं लेना हमको हम ही घोड़े जैसे है यार हमारे पास कितने सारे घोड़े हैं और हम घोड़ा बुक करेंगे एक खच्चर है और एक घोड़ा है ये दोनों नहीं इसको तो टेबल रखना ठीक है चलो हम जा અત્યારે બરફમાં પરસેવો છૂટી જાય છે હાલતા હાલતા. બરફમાં પરસેવો હા એમનો પરસેવો વળી 6 કિલોમીટર કાપ્યું છે અમે અને હવે અહીંયા પેયજલમાંથી પાણી લેવાનું છે. પાણી બોટલ લાવો ક્યાં છે ખાલી થોડી છે ભરેલી છે પી ગયો પેલા અને પછી ભરી લ્યો. પેલી ક્યાં કે બંટી પાસે તો હું અહીંયા અત્યારે બેસી ગયો છું થાકીને ને આ લોકો બધા મારી સામું જોવે છે. તારી જાનમાં તું લઈ જા તો હારો નહીં કે નહીં લઈ જા એવું એમ દેખતે બાજુમાં જ છો ક્યાં આગળ નથી જવાનું. केदारनाथ रस्ते बोल जो तो होटल गाइड तो और ये गोल्ड की ठेली लाए हैं हम गोल्ड एक मना आपको तो ये पानी पानी पीने थोड़ा आराम कर लिए बगा આગળ જોઈએ કે કેવું લોકેશન આવે તો મેં હા. પ્લાન છે એવું બધું હાલે છે. અત્યારે બંટુભાઈ આપણે અહીંયા અત્યારે અમને નવું જાણવા મળ્યું છે કે બધા કેદારનાથના થાંભલા છે ને જ્યાં સ્ટ્રીટ લાઇટના ત્યાં બધે નંબરો લખ્યા હોય જેમ કે પાછળ રહી ગયું હોય તો કે દોસ્તાને કેવું હોય તો ખાલી નંબર કહેવાનો મેસેજ કરીને કહી દેવાનું આ નંબર એક બેઠા એટલે ત્યાં પૂગી જાય કેમ કે ફોન લાગશે વધારે નહીં. ભાઈ ત્યાં જીઓનો અને વીઆઈનો ટાવર આવે છે બાકી બધો નથી આવતો એમાં ભાઈ કહે છે. અહીંયા બેઠા ને હા અમારા ડ્રાઈવર છે હિન્દી ભાઈ એને અમે ગુજરાતી શીખવાડી દીધું છે. इनकी कोई गारंटी नहीं है तो एक बार बोलो तो केम छो बोलो तो केम छो मजामा मजामा તમે કેમ છો એમ પૂછે છે તો તમારી સામે એમ જ કહેવાનું મજામાં બોલો તો મજામાં બસ. તો ભાઈ હવે મજા કરતા કરતા જઈએ છીએ અને રાતના વાગવામાં થયા છે 2:15 અને હવે 15 કિલોમીટર રહ્યું છે કેદારનાથ. અમે 6 કિલોમીટર કાપી નાખ્યું છે અને આ ખચ્ચર બધા વેઇટિંગમાં છે કાલ સવાર માટે. આની બાકાચીકી બોલાવવાની છે ને ઇધર પોદરે હે સબ જગહ પે. અહીંયા ખચ્ચર જો ઉપર લોખંડ લઈને જાય છે મંદિર બાજુ. કોઈને વાગે નહીં તો સારું. અમારો હમણાં વારો ચડી જાય બચી ગયા અને હવે ટ્રાફિક થોડીક વધતી જાય. જો અત્યારે 3 વાગ્યા છે 3:30 જેવું થયું છે અને અમે 8 કિલોમીટર 9 કિલોમીટર જેવું કાપી નાખ્યું છે અને અત્યારે ઊભા છીએ. પાણીનો વળ લીધો છે અહીંયા જેનું બોટલ ભરે છે ને બંટી નિંદ્રા અવસ્થામાં છે અત્યારે. ફાઇનલી હવે પહોંચવાનું જ છે સ્વર્ગમાં જઈને જ રહેવાનું છે. આ છે સ્વર્ગની સીડી. અહીંયા ભાઈ તમારે ગુજરાતીઓને કઈ ખાતર જોતું હોય ને તો આ કેદારનાથના રસ્તા ઉપર પ્યોર ખાતર મળી જાય તમને.
પ્યોર છાણ જ આવશે, બીજું એમાં ભેળસેળ કાંઈ નહીં આવે. ઓર્ગેનિક. અને જો અત્યારે ખચ્ચર આવે છે માલ સામાન લઈને. થાકી ગયો. આમાં કંઈક દાવતની બોટલો ને એવું બધું છે. હા. આ રીતે પૂછડા પકડીને એને બેલેન્સ કરવામાં આવે છે. અને આ બધું છાણ છે બધું, આખો રસ્તો મસ્ત સ્મેલ આવે છે. કા બંટુ શેની આવે છે? મને તો વાસ જ નહીં આવતો. કા શરદી છે, પોદરો ગંધાય છે બધું ભાઈ, પણ મજા આવે છે. લાગશે વાર પણ આવશે મજા. હા, થોડુંક પરાણે થાય છે પણ ચાલશે. કેમ છે જેના પાણી પીવા જેવું છે? લાય ગંગાનું પાણી પી લઈ. લે જો અહીંયા ભાઈ ચીરવાસા ભેકનાથનું મંદિર છે. અહીંયા શુદ્ધ શબ્દમાં સંદેશ આપેલો છે કે પશુઓ પર દયા કરો ને આવી રીતે છે બધું. અને આ બાજુ તાપનું ગીરું છે બાપુએ આશ્રમ વાળા. જો ભાઈ અત્યારે 4 વાગવામાં આવ્યો છે, 3:45 જેવું થયું છે. અને અત્યારે અમે બનાવશું મેગી. सब ठामड़ा बामड़ा निकालते हैं और इधर मैगी खाने का प्लान है. अभी और 12 કિલોમીટર चलना है हमें. 12 કિલોમીટર હાલવાનું છે. હજી જેટલું હાલ્યા એટલું સામું હાલવાનું છે. અને થોડોક નાસ્તો કે પેટ પૂજા કરી લઈએ પછી જઈએ. એનર્જી આવી જાય થોડીક. અને આ કૂતરું ભાઈ ડેન્જર છે, અહીંનું લોકલ છે કૂતરું, ભાલું જેવું છે. બાકી મિત્રો રાતના વાગ્યા છે 3 અને અમારે સુરેલભાઈ મેગી બનાવવા બેસી ગયા છે. જોને ભાઈ અત્યારે કેદારનાથના રસ્તા ઉપર મેગી ગઈએ છે અને આ બાજુ તો ખચ્ચર ને એવું બધું જાય છે. કોતરાની થોડી સ્મેલ આવે છે પણ એ હાલે ઓર્ગેનિક બધું આવે. અને અમારે જોની બાબા તાપણો કરી રહ્યા છે. વરુણભાઈ થાકી ગયા હોય એવું લાગે છે, ફૂલ ઊંઘમાં છે. મિલતે ચલો તો ભાઈ મેગી તૈયાર થઈ ગઈ છે અને ખાઈ લઈ. હા, મને એમ છે વાટકા ગોતી રહે જ્યાં ઠરી જાય. એમાં ખાઈ લે. ચાલો આવતર બનતી ચાલો અમે જમી લઈએ. ચલો ડ્રાઈવર સાहब खा लेते हैं. ફાઇનલી અમે સ્વર્ગની સીડી ઉપર પહોંચી ગયા છીએ, અડધે પહોંચી ગયા છીએ. અને 2 જણા એમાંથી વિકેટ ખડી ગઈ છે. એ બધા 2 લોકો ખચ્ચરમાં જવાના છે, બંટુ ને જયદીપ. અને હું જેનો ને અમારો ડ્રાઈવર ત્રણેય હાલીને જવાના છીએ. તો હવે જોઈએ કેવી ભીસ પડે છે. અત્યારે તો શ્વાસ લેવામાં થોડીક ઓલી થાય છે. બાકી જોઈએ આગળ હવે શું થાય. અને આવું ક્યાંક વ્યૂ છે નીચેનો.